દાદા ધીરે ધીરે મંચ ઉપર આવી રહ્યા છે. આપણે બધા પોતપોતાના મંડપ આપણી જગ્યા લઈ લઈએ અને ખૂબ શાંતિથી બેસી જઈએ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાંત સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નમો સવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનાન્મય પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યુગધારિણે નમો નમઃ. પણ ધીરે ધીરે આપણે ખુરશીઓમાં પોતાનું સ્થાન લઈ લઈએ. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને ખેડા જિલ્લાના ભરવાડ સમાજના સ્વજનોને સમૂહ લગ્ન યોજીને સાચો સેવાયોગ અને કર્મયોગ કરેલા એવા ભામાશા આજે આપણે આંગણે છે. આજે મોટી સંખ્યામાં જે 3001 દીકરીઓને પરણાવવાનો એક મોકો જેને મળ્યો હોય, આવી પવિત્ર માંગલિક કાર્યની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ. આજે ગ્રીનિજ બુક ઓફ વર્લ્ડમાં પણ એનો સરસ મજાની નોંધ લેવામાં આવી. એવા આજે ભામાશાના આપણે દર્શન કરી શક્યા છીએ અને એમની સાથે આપણું જોડાણ થઈ શક્યું છે. એક હૃદયથી બીજા હૃદય સાથેનું જોડાણ આપણે કરી શક્યા છીએ. પ્રમુખ માનનીય રતનબેન, જેમનું આપણે સ્વાગત કરવાનું છે અને જેમણે એક ઐતિહાસિક કાર્ય કરેલું છે એવા મુરબ્બી માનનીય દાનવીર શ્રી બેચરભાઈ, અહીંના વ્યવસ્થાપકો, દૂર દૂર ગામડાએથી પધારેલ ભાઈઓ તેમજ બહેનો, આજે આપણે એક એવું કામ કરી રહ્યા છીએ કે જેના માટે આપણને ગૌરવની લાગણી થાય. જેમણે એક ઐતિહાસિક કાર્ય કર્યું છે અને આપણા જ સમાજ નહીં, કદાચ બીજા સમાજો પણ જેમાંથી પ્રેરણા લે એવા મુરબ્બી શ્રી બેચરભાઈનું આજે આપણે સન્માન કરવાનું છે. શરૂઆતમાં હું થોડુંક બેચરભાઈ વિશે કદાચ કહું. અત્યારે જ કહી દઉં ને ભાઈ, અત્યારે જ ને. તો બેચરભાઈને અમે મળ્યા ત્યારે એમની સાથેની વાતચીતમાં જાણ્યું કે આ બાબતે બેચરભાઈની કોઈ તૈયારી જ નહોતી પહેલેથી. આગલા દિવસે એમની તબિયત બરાબર નહોતી, એટલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે થરા જવા માટે પણ એમની કદાચ તબિયતના કારણે કદાચ જાય કે ના જાય એવી પરિસ્થિતિ હતી. પણ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા સૌથી પહેલાં એ તૈયાર થઈ ગયા, તબિયત પણ બિલકુલ સરસ થઈ ગઈ અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે એ થરા ગયા, ત્યાં ભગવાનના દર્શન કર્યા અને પૂજ્ય ઘનશ્યામપુરીજી જ્યાં બેઠેલા હતા ત્યાં અને બીજા આપણા સમાજના ભાઈઓ બેઠેલા હતા ત્યાં એ જઈ અને પૂજ્ય ઘનશ્યામપુરીજી બાપુની બાજુમાં બેઠા ખુરશી લઈને. ત્યાં એમણે જોયું કે કંઈક ગડમથલ ચાલી રહેલી, કંઈક ચર્ચા ચાલતી હતી પણ નિર્ણય નહોતો આવતો. એમણે પૂછ્યું કે ભાઈ શું ચર્ચા ચાલે છે અને શેની આ બધી ગડમથલ છે? તો એમને જાણવા મળ્યું કે ભાઈ બાપુનો એટલે શિવપુરી બાપુનો ભંડારો કરવાની વાત ચાલે છે અને કેમનો કરવો અને કેવી રીતના પહોંચી વળવું, આવી બધી કંઈક ચર્ચાઓ ચાલે છે. તો એમ જ એમણે આત્મસ્ફૂર્ણાથી કહી દીધું કે સમૂહ લગ્ન રાખો અને એની સાથે ભંડારો ને બધું થઈ જશે અને એમાં ભગવાન મને નિમિત્ત બનાવે. બધાને આશ્ચર્ય થયું. આ વાત આટલે સુધી તો બરાબર છે, પણ આપણે એક લોક કવિતા જેવું છે કે હાલા
તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું. આપણે બેચરભાઈના વખાણ કરીએ કે એમના કુટુંબીઓના વખાણ કરીએ. પરિસ્થિતિ એવી થઈ કે છોકરાઓએ જ્યારે જાણ્યું ત્યારે ત્રણેય ભાઈઓએ એક અવાજે આ વાત વધાવી લીધી ને એટલું જ નહીં, અને એમણે નક્કી કર્યું કે હવે જેટલો ખર્ચો થાય એટલો બધો અમે આપીશું ને આમાં કંઈ પણ પાછી પાની કરવાની નથી. અને મનોજભાઈ સાથે જે અમારે ચર્ચાઓ થઈ તો એમના કહેવા પ્રમાણે કે એ લગભગ 6 મહિના આગળથી તો આ કામમાં એ લાગી ગયા. અને એમના કહેવા પ્રમાણે કે ભાઈ આપણે તો બીજા સમાજમાં ફરીએ છીએ, બીજા સમાજોમાં આવતા જતા હોઈએ છીએ, આપણે બીજા સમાજના વ્યવસ્થાઓ જોયેલી છે, તો એ સંજોગોમાં આપણે પણ એનાથી સહેજ પણ ઊણી ઉતરે એવી વ્યવસ્થા નથી કરવાની. કદાચ એમનાથી પણ આપણે સારું કામ કરવાનું છે, ચીલા ચાલુ નથી કરવાનું. અને એ રીતે વિનુભાઈ, કીર્તિભાઈ અને મનોજભાઈ ત્રણેય ભાઈઓ આ કામમાં પહેલેથી જ લાગી ગયા. એટલે આપણને નવાઈ લાગે કે બેચરભાઈએ તો ઠીક છે આ વાત કરી નાખી, પણ આજના જમાનાના છોકરાઓ એ આમાંથી આપણે પ્રેરણા લેવા જેવું છે, શીખવા જેવું છે. આજના યુવાનોએ શીખવા જેવું છે કે આ એક સામાન્ય બાબત નહોતી, આ બહુ મોટો ખર્ચ કરવાની વાત હતી. અને છતાંય ત્રણેય છોકરાઓ, એમના ત્રણેય દીકરાઓ એમના કામકાજ, એમનો ધંધો બાજુએ મૂકી અને આ કામને સફળ બનાવવા માટે ફક્ત ને ફક્ત એમના પિતાશ્રીએ જે વચનો કર્યા છે, કે નક્કી કર્યું છે કે ભાઈ આ કરવું છે, એ પૂરું કરવા માટે એમનો પોતાનો બિઝનેસ એક બાજુ મૂકી અને આમાં લાગી ગયા. અને આપણે બધાએ જોયું હશે કે થરા મુકામે જે વ્યવસ્થા હતી, જે રીતે એમણે ત્યાં આયોજન કરેલું હતું, એ ખરેખર આપણા સમાજ માટે નહીં, દરેક સમાજ માટે પ્રેરણારૂપ હતું. દરેક અત્યારે બી બધા વાતો કરે છે કે ભાઈ ત્યાં આગળ કોઈને કોઈનું એમ કે અડી બી ન શકે એટલી સરસ વ્યવસ્થા. જમણવારમાં પણ કોઈ ગીર્દી નહોતી, ત્યાં કોઈ એકબીજાને એમ કે સ્પર્શી બી ન શકે એ રીતને છૂટછાટવાળી બધી વ્યવસ્થાઓ હતી અને ખૂબ સુંદર વ્યવસ્થા હતી. તો આ પણ આજના દીકરાઓ છે. સાથે સાથે હું એ પણ કહીશ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા વડીલો કે મા બાપ કદાચ અમુક ઉંમર પછી એમની વાતો દીકરાઓને નથી ગમતી, અથવા એમને જૂનવાણી લાગે છે, અથવા એમને એવું લાગે છે કે હવે આ બધું તમારા જમાના પ્રમાણે બરાબર હતું, અત્યારે બધું ના ચાલે આવું, આવી વાતો કરતા થઈ ગયા છે. એ જમાનામાં જ્યારે આ દીકરાઓએ કરોડો એટલે આપણે કલ્પના ન કરીએ એટલો મોટો ખર્ચ કરી અને બાપુજીની વાત એમણે સ્વીકારી લીધી, સહર્ષ સ્વીકારી લીધી અને પૂર્ણ કરી છે. તો હું આજના આપણા યુવાનો તેમજ બહેનોને ચોક્કસ કહીશ કે આ એક પ્રેરણા લેવા જેવું. અને આપણે ફક્ત આપણા સમાજ માટે નહીં, ગોપાલક સમાજ માટે નહીં, હકીકતમાં અમને તો ત્યાં અમે તો જાતે જોયેલું છે, અનુભવેલું છે કે બીજા સમાજના લોકો, પટેલ સમાજ ગણો, બ્રાહ્મણ કે વાણિયા સમાજના લોકો બી જ્યારે આ જાણ્યું કે 3001 દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને એ પણ એક વ્યક્તિ કરે છે, તો એ બધાને બહુ ખૂબ જ આશ્ચર્ય લાગ્યું. બધા ખૂબ આશ્ચર્યથી આપણને પૂછે કે કોણ છે. એટલે આ આપણા સમાજ માટે પ્રેરણારૂપ છે કે આપણા માટે જ ખાલી ઐતિહાસિક છે એવું નથી. આ દરેક સમાજ માટે આ પ્રેરણારૂપ છે અને દરેક કદાચ આપણા આખા ઇતિહાસમાં એક અનોખો પ્રસંગ બની ગયો. અને તો આપણી આજની બહેનો અને આજના યુવાનો ભાઈઓ દરેકને હું કહીશ કે ઘરમાં વડીલો છે તો એમને તમે આ રીતે સાચવો, એમની અવગણના ન કરો, ઘરમાં એમની વાત ઉપર ધ્યાન આપવામાં આવે. અને એમણે બી જમાનો જોયો છે, તમને નાનપણથી મોટા કર્યા છે, ઘણા દુઃખ સહન કર્યા છે, તમને ભણાવેલા છે, તમને ધંધે લગાડેલા છે. તો એ સંજોગોમાં એ જો એટલા અભૂત હોત તો કદાચ તમે આટલા સારી રીતે સારા ન હોત, અથવા સારી રીતે કામ ધંધે ન લાગી શક્યા હોત. એ ધ્યાનમાં રાખો. અને આપણે નથી કહેતા, પણ આપણી શક્તિ પ્રમાણે આપણે દરેકે મા બાપની સેવા કરવી જોઈએ, એમનું દરેક વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ, એમનું સ્વમાન સચવાવું જોઈએ. કોઈ પણ કામ એમને વાત ઘણીવાર એ કહે એટલે કરવામાં તો આવે છે, પણ એમનું સ્વમાન સચવાય એ રીતે થવી જોઈએ. ઘરમાં એમને એકલતા ન લાગવી જોઈએ. તો આ વસ્તુઓ ફક્ત ભાઈઓએ તો સમજવા જેવી છે, પણ અત્યારે જો મોટામાં મોટી જો
વાત ચાલતી હોય તો આજની બહેનો ઉપર ચાલે છે. તો હું આજની આપણી બહેનોને ચોક્કસ કહીશ કે તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરાથી માંડીને જેઠ જેઠાણીથી માંડીને જે કોઈ હોય તે દરેકનું સન્માન સચવાવું જોઈએ. એમને ક્યાંય અપમાન જેવું ન લાગવું જોઈએ. એમને ઘરમાં પોતાનું ઘર નથી અથવા તમારી સાથે તમારા ઘરમાં સાથે એવું ન લાગવું જોઈએ. એમ લાગવું જોઈએ કે આપણે એમની સાથે રહીએ છીએ, એમના ઘરમાં આપણે રહીએ છીએ. તો એ રીતે એમનું સુમાન સચવાય, એમને સારું લાગે, એમને એ રીતે જો તમે એમનું સાચવશો તો ચોક્કસ એમના આત્માના જે આશીર્વાદ છે એ દરેકને મળી શકે છે અને એમાં તમે ખૂબ સુખી થશો, ઘણા આગળ વધશો. પણ અત્યારે મોટામાં મોટી જો ટીકા થતી હોય સમાજમાં તો બહેનો લગ્ન પહેલાંથી જ નક્કી કરવામાં આવે છે કે સામે છોકરો એકલો હોવો જોઈએ, એના બીજી બહેનો કે મા બાપ ઘરમાં ના હોવા જોઈએ. આ બધી વાતો કદાચ હજુ આપણો સમાજ ઘણો સારો છે. આપણા સમાજમાં હજુ હું માનું ત્યાં સુધી એક પણ દાખલો વૃદ્ધાશ્રમમાં કોઈને મૂક્યા હોય એવો ક્યાંય આખા ગુજરાતમાં જોવા નથી મળતો અને ખૂબ આનંદની વાત છે. પણ સાથે સાથે હવે પછી મા બાપ કે ઘરડા વૃદ્ધો આપણા ઘરમાં જે છે એમનું તમામ રીતે સન્માન સચવાય, એમને ઘરમાં આનંદથી રહી શકે એવું વાતાવરણ આપણા ઘરમાં ચોક્કસ પડવું જોઈએ ને એમાં મોટો ફાળો બહેનોનો હોઈ શકે છે. આજની દીકરીઓ, આપણી ગુજરાતની તમામ સંસ્થાઓને હું તો કહું છું કે કુમાર છાત્રાલયો હોય, કન્યા છાત્રાલયો હોય, કુમાર શાળાઓ હોય કે કન્યા શાળાઓ હોય, દરેક ઠેકાણે દીકરીઓને આજનું ધારો કે શિક્ષણ છે જે સિલેબસ પ્રમાણે તો શિક્ષણ ચોક્કસ આપવામાં આવે અને એમાં એ ઘણા આગળ આવવા જોઈએ, સારા નંબરથી પાસ થવા જોઈએ. પણ સાથે સાથે જીવન ઉપયોગી પણ કેટલાક શિખામણો છે, કેટલાક સદ્ગુણો છે, એનો વિકાસ થાય એ માટે આપણી આ સંસ્થાઓએ, આપણી એટલીસ્ટ હું અપેક્ષા રાખું કે આપણી ગોપાલક સંસ્થાઓએ આમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ અને આજની દીકરીઓ તેમજ દીકરાઓ દરેકને એવા ગુણો એમનામાં વિકાસ થવા જોઈએ કે જેથી કરીને આવતી પેઢીમાં એ લોકોએ પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. એમને એ રીતના શીખવાડવામાં આવવું જોઈએ કે ભાઈ જ્યાં પણ જશે, જ્યાં પણ દીકરી હશે તો જ્યાં પણ જશે ત્યાં દીકરાઓ પણ પોતાના મા બાપનું ક્યારેય પણ અવગણના નહીં કરે, એમને ક્યારે પણ દુઃખી નહીં કરે, ક્યારે એમનું સન્માન ગવાય એવું કોઈ વર્તન નહીં કરે. તો ચોક્કસ આપણો સમાજ એ ખૂબ સારો સમાજ છે, ઘણો આગળ જાય છે, પ્રગતિશીલ છે, સાહસિક તો છે જ. આપણા દરેક તમે જોશો અત્યારે કે બેચરભાઈ સાહેબને તો અમે વર્ષોથી ઓળખીએ છીએ અને આજે જે પરિસ્થિતિ એમની છે એ પણ આપણે જાણીએ છીએ અને એમણે જે દાન આપ્યું છે એ તો ખરેખર ઐતિહાસિક વસ્તુ બની ગઈ છે આજે. તો એ વસ્તુ ક્યારે થઈ શકે કે જ્યારે એમના ઘરમાં સારા સંસ્કારો હતા, બાળકોનો એ રીતના એમના ઘરમાં ઉછેર થયેલો હતો, તો આ બધું થઈ શક્યું છે. અને બાળકો છે ને શિખામણ આપવાથી નથી શીખતા હોતા. ઘણી વખતે છે ને આપણે ગમે એટલું શીખવાડ કરીએ ને તો બોલવાથી કે શીખવાડવાથી એ શીખી જાય એવું બનતું જ નથી. બાળકનું પહેલો આદર્શ એના ઘરમાંથી જ એના પિતા કે એના માતા જ હોય છે. દરેક બાળક માટે, દીકરા માટે પિતા હોય છે, દીકરી માટે એની મધર હોય છે, એની મા હોય છે, એ એના માટે આદર્શ હોય છે. એ દરેક એની રહેણીકરણી અને એના વ્યવહારોમાંથી શીખતું હોય છે. આજે બાળકને તમે શીખવાડો એના કરતાં તમારો વ્યવહાર એટલો સારો રાખો કે જેથી કરીને તમારું બાળક એ પ્રમાણે જ શીખશે. જો તમે અત્યારથી કંઈ પણ ખરાબ કરતા હશો, ખોટું બોલતા હશો, ખોટા ધંધા કરતા હશો તો બાળક પણ એ જ શીખવાનું છે ને જે આજે તમે કરી રહ્યા છો એ જ વસ્તુ તમારી વૃદ્ધાવસ્થામાં તમને પરત મળવાની છે. અને એ વખતે તમને દુઃખ લાગશે, તમે દુઃખી થશો, પણ એનો કોઈ અર્થ નથી. કારણ કે આપણે જે કર્યું છે એ જ આપણા બાળકોએ શીખ્યા છે અને એ જ આપણને પાછું આપી રહ્યા છે. તો એ પણ આજના બહેનોએ, દીકરીઓએ અને આપણા બાળકો કે જે સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, એ લોકોએ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. બીજું કે એમના બેચરભાઈ પોતે, એમના દીકરાઓ તો ખરા જ, પણ સાથે સાથે જો ખરેખર સન્માનની અધિકારી હોય તો એમના પુત્રવધુઓ પણ છે. કારણ કે ઘણીવાર સ્ત્રીની ઈચ્છા વગર પુરુષો કંઈ જ કરી શકતા નથી હોતા. અને જે આ વાત બેચરભાઈ બોલ્યા, એમના દીકરાઓએ સ્વીકારી લીધી, એની પાછળ લાગી ગયા, સફળ બનાવ્યો પ્રોગ્રામ. પણ એ દરેક ક્યારે થઈ શક્યું કે ઘરમાં કોઈ કંકાસ નહોતો, ઘરમાં કોઈ રોકટોક નહોતી, ઘરમાં નેગેટિવ કોઈ વાતાવરણ નહોતું. અને એ એમના પત્નીઓએ જ્યારે આ બધું કર્યું છે ત્યારે આ બધું શક્ય બન્યું છે. એટલે આપણે આ પરિવારમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે. આપણને ઘણું આપણે શીખવું જોઈએ, એમાંથી પ્રેરણા લેવી જોઈએ, એમાંથી આપણે આગળ આવવા પ્રયત્ન કરવા જોઈએ. તો ચોક્કસ આમાં કોઈ જ નથી કરી શકે એવું બનવાનું નથી. એટલે
આ પણ આપણને એમાંથી ઘણું શીખવા મળે એવી વસ્તુ છે. બીજું, સમય વધારે નથી લેતો, પણ આજના પ્રસંગની સફળતા હું ઈચ્છું છું. મુરબ્બી શ્રી બેચરભાઈનું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ સારું રાખે. ખૂબ ખૂબ હવે પછીનો તમામ સમય એ ખૂબ આધ્યાત્મિક રીતે, સામાજિક કાર્યોમાં, શૈક્ષણિક કાર્યોમાં એ પોતાના વિચારો, પોતાની શક્તિઓ એમાં આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને એવા ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને એટલા દીર્ઘાયુ બનાવે અને એટલું એમનું તંદુરસ્તી ખૂબ સારી રાખે. થેન્ક યુ. આ દીપ કેટલું અજવાળું આપશે આપણને. આ એક તર્કનો વિષય છે, પણ એ દીપની અંદર આપણા હૃદયમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની એક આગવી આવડત છે. તો મંચસ્થ મહેમાનો દ્વારા આપણે દીપ પ્રાગટ્ય કરીશું. હા, મીણબત્તી પ્રજ્વલિત કરી આપજો અને પેલું કુલર બંધ કરી દેજો. હા, ત્રણેય મહેમાનો ઊભા થશે ને સાહેબ. દુનિયાનું અંધારું હણવા એક સૂરજ છે કાફી, અને છતાંય અહીંયા ઉજાસ ભરવા એક દીપક રહે છે બાકી. મંથન કોઈ કરે તો સર્જક બની શકે, વરસી શકે જે વાદળા એ ઠંડક બની શકે, આપી શકે જે ભોગ એ સેવા કરી શકે, બાળી શકે જે જાત એ દીપક બની શકે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ પ્રજ્વલિત થાય, તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લઈશું, કેમ કે આજે આવા ભામાશા આપણને મળવા મુશ્કેલ છે. ગ્રીનિજ બુક આ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. 3000 દીકરીઓનું દાન અને કન્યાદાન જ્યાં થયું છે ગ્રીનિજ બુકમાં. અને આવું ઊંચેરું આપણા સમાજ માટે મુઠ્ઠી ભરે ઊંચેરું સ્થાન પ્રાપ્ત કરનાર સમાજની હરોળમાં ઉચ્ચતમ ગણી શકાય છે. બેચર દાદાના હૃદયમાં સમાજ પ્રત્યે ઉચ્ચતમ ભાવના જોઈ શકાય છે, અને આજે આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ. હા, એને સાઈડ ઉપર મૂકી દઈએ. ખુરશી પણ, માતાજીની ખુરશી પણ આ બાજુ મૂકી દઈએ. હવે આપણે જેનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, પેલું કુલર ચાલુ કરી દેજે પેલી બાજુ. આપણે જેમના માટે જેમનો મોટો સન્માન સમારંભ યોજ્યો છે, અને એમનું સન્માન કરવા માટે હું આપણા નીચે બેઠેલા આપણા ઓડિયન્સમાંથી નિમંત્રણ આપું છું. શિવાભાઈ આર ભરવાડ, ડાયાભાઈ પી ભરવાડ, કાંતિભાઈ ડી, વિજયભાઈ બી, લક્ષ્મણભાઈ પી, સૈંધાભાઈ બી, વિરમભાઈ ડી, બાબુભાઈ કે અને મહેન્દ્રભાઈ પી. આ બધા સ્વજનો મંચ ઉપર આવશે અને ફૂલહાર લઈ આવો. અને બધા થોડા પેલી બાજુ ને થોડા આ બાજુ બે વિભાગ કરી નાખજો, એટલે ફોટોગ્રાફ્સ સારા આવી શકે. હા, દાદાને ઊભા કરવા માટે વિનંતી. હા, થોડાક પેલી સાઈડ ઊભા રહો, થોડા આ સાઈડ આવી જાઓ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાંત સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તાળીઓ ઓછી પડે છે આજે આવા ભામાશા આપણે આંગણે. અને કન્યા, દીકરીઓને કન્યાદાન કર્યું છે. દીકરી તો વાલનો દરિયો, અરે દીકરી તો તુલસીનો ક્યારો. એને જ્યાં રોપીશું ત્યાં પવિત્ર વાતાવરણ બની જશે. હવે શાલથી સન્માન કરવા માટે દિલીપભાઈ બી ખડોલ, હસમુખભાઈ વી રમાણા, વિનુભાઈ બારનોલી, પોપટભાઈ બી રમાણા. શાલથી સન્માન કરવા માટે દિલીપભાઈ, હસમુખભાઈ, વિનુભાઈ અને પોપટભાઈ. ખૂબ ઝડપથી આવો. જેમના નામ બોલાય એ મંચ ઉપર આવશે. નમ્ર વિનંતી.
હવે પાઘડી સમર્પિત કરવા માટે બિહાભાઈ રમાણા, વાલાભાઈ રામપુર, કરશનભાઈ કેડિયાદ ખૂબ ઝડપથી આવશે. જેમના નામ બોલાય એ મંચ ઉપર આપણે સમય ના બગડે પાઘડી પહેરાવવા માટે. પાઘડીથી આપણે આપણું ભારતીય સંસ્કૃતિનું એક સરસ રસદર્શન કરાવી રહ્યા છે. તો વિહાભાઈ રમાણા, વાલાભાઈ, કરશનભાઈ કેડિયાદ આ ત્રણેય જણ આવશે અને પાઘડી પહેરાવશે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. આજે આ એક ભારતીય સંસ્કૃતિની પાઘડી છે એ આપણું આ સમાજનું એક સુંદર નજરાણું છે. વાહ, આ બે બાજુ ઉભા રહો, અહીંયા ફોટોગ્રાફ્સ આપના લેવાય છે. ધન્યવાદ, આભાર. હવે મૂર્તિ આપણે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. ગેલાભાઈ નવા, કમલેશભાઈ પાળપુર, રાકેશભાઈ રામપુર, કંદરભાઈ બાનોલી, ધવલભાઈ પાલનપુર, જગદીશભાઈ રમાણા અને પાર્થ. ખૂબ ઝડપથી આવી જાઓ. મૂર્તિ આપણે આપવા જઈ રહ્યા છીએ. ભગવાનની જે મૂર્તિ છે હા, કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. વસુદેવમ સુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. અને હવે જે સન્માનપત્ર આપણે બનાવ્યું છે, આ દાદાને જે સન્માનપત્ર આપણે અર્પણ કરીએ છીએ, સન્માનપત્રનું વાંચન કરવાનું છે. અને સુરેશભાઈ બી નવા, સુરેશભાઈ બી નવા અને સૈંધાભાઈ બી નવા. આ સન્માનપત્રનું વાંચન થઈ રહ્યું છે. અને આપણે દાદાને જે સન્માનપત્ર આપીએ છીએ એના શબ્દો છે એમાં જય દ્વારકાધીશ. સન્માનપત્ર 29/4/2023 શનિવાર, સર ગોપાલક છાત્રાલય મોડાસા. ભામાસા બેચરભાઈ તેજાભાઈ ગમારા, પરમ સ્નેહી શ્રી વંદનીય બેચર દાદા તથા આપનો સમગ્ર પરિવાર, આપશ્રી તથા આપશ્રીના પરિવારજનોના સાનિધ્યમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના ગોપાલક સમાજની 3001 દીકરીઓએ પ્રભુતામાં પગલો માંડ્યાની એક વિરલ અને ઐતિહાસિક અવસરનું નિર્માણ કરી આપશ્રીએ એક ઋષિતુલ્ય યજ્ઞ કાર્ય કર્યું છે. આ સાથે જ ગુરુગાદી થરા જળજાવાડા દેવ જેવી પવિત્ર જગ્યાએ પંચામૃત મહોત્સવનું ધાર્મિક આયોજન કરી સમગ્ર ગોપાલક સમાજની આધ્યાત્મિક ચેતનાને દીપાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. તથા આપના દિલમાં સમાજ પ્રત્યેની જે નિષ્ઠા, કર્તવ્ય પરાયણતા અને કરુણાનો ભાવ સદા પ્રજ્વલિત છે, જેના કારણે એક જ સ્થાન ઉપર એક જ સમયે આટલી મોટી સંખ્યામાં 3001 દીકરીઓનું કન્યાદાન થઈ શક્યું છે. જે અવસરની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ તો લીધી જ છે, પરંતુ વૈશ્વિક કક્ષાએ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાઈ છે. જેથી ગોપાલક સમાજને આપશ્રીએ એક મુઠ્ઠી ઊંચેરું સ્થાન અન્ય સમાજની હરોળમાં અપાવ્યું, જે બદલ સમાજ આપનો સદા ઋણી રહેશે. પરમાત્મા આપના હૃદયમાં સમાજ પ્રત્યેની આવી જે ઉદાત્ત અને કરુણાભરી લાગણી બનાવી રાખે એવી પ્રભુ પ્રાર્થના સાથે આપનો સમગ્ર પરિવાર
મિત્રમંડળ યજ્ઞ કાર્યમાં સહભાગી થનાર સર્વ ગોપાલક ભાઈ બહેનોને દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્ય બક્ષે તેવું પ્રભુને પ્રાર્થના. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા જિલ્લાના સમગ્ર ગોપાલક ભાઈ બહેનોને વંદન સાથે જય ઠાકર. હવે આપણે પ્રમુખ શ્રી ગોપાલ છાત્રાલયના અમને સન્માનપત્ર અર્પણ કરશે. સાહેબ, આપે બાજુમાં ઊભા રહીશો. જ્યારે સન્માનપત્ર અર્પણ થાય ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે બતાવીએ કે આ સન્માનપત્ર એક આપણા ગોપાલક સ્વજનોનો એક પ્રેમ અને ભાવ છે. હા, બધા ટ્રસ્ટીઓ આવી જાઓ ઉપર. હા, ટ્રસ્ટીઓ બધા આવી જાઓ. ખૂબ ખૂબ આભાર. હવે સમારંભના અધ્યક્ષ અને જે બિરાજમાન છે મંચ ઉપર એવા ડૉક્ટર રતનબેન રાતડિયા, એમનું સન્માન કરવા માટે શીતલબેન ને મોડાસા, શીતલબેનને વિનંતી કરીશ તેઓ મંચ ઉપર આવશે. અને આજના આપણા મહિલા શક્તિ ડૉક્ટર રતનબેન રાતડિયાનું સન્માન શીતલબેન કરશે. તાળીઓ બહુ ઓછી પડે છે. ભગવાને બે હાથ આપ્યા છે, સારું કર્મ થઈ રહ્યું છે, અને એના માટે કોઈ શિક્ષક હોત તો હું એવું જોશથી કહે તાળી પાડો, પણ હું એવું નથી કહી શકતો. ખૂબ ખૂબ આભાર. હમણાં પ્રમુખશ્રીએ ખૂબ સારા શબ્દોમાં ભામાશાનો પરિચય આપ્યો. હવે એમનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ, કેમ કે આ છાત્રાલયનું સુકાન એ પ્રમુખ તરીકે બજાવી રહ્યા છે, અને એમના હૃદયમાં રહેતા શબ્દોને એ દરેક સમાજના વડીલો સાથે વહેંચી રહ્યા છે. ત્યારે એવા પ્રમુખશ્રીનું સન્માન કરવા માટે જસુભાઈ ખરોડ અને બાબુભાઈ ટોટુ શાલ અને ફુલહાર, શાલ અને જસુભાઈ અને બાબુભાઈ ખૂબ ઝડપથી આવશો. એક જણ શાલ આપશે, એક જણ ફુલહાર પહેરાવશે. વરવુભાઈનું સન્માન, પહેલાં દાદાનું સન્માન થયું ને પછી વરવુભાઈનું. આ કંઈક સંકેત હશે આની પાછળ કે દાદાનું બે વાર સન્માન થાય, એમાં એક શુભ સંકેત થઈ રહ્યો છે. હવે સમૂહ લગ્ન સમિતિ દ્વારા દાદાનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ. કૃષ્ણનો ફોટોગ્રાફ્સ દિનેશભાઈ વી રામપુર, લાલાભાઈ એમ મોડાસા, રામસિંહભાઈ બાજકોટ, જસુભાઈ પીપોદરા, મહેન્દ્રભાઈ સરકી, દિનેશભાઈ કમલિયા કંપા, ઝડપથી આવો, નરસિંહભાઈ સાગવા અને જયેશભાઈ પાલનપુર. ખૂબ ઝડપથી આવો બધા. દિનેશભાઈ રામપુર, લાલાભાઈ એમ મોડાસા, રામસિંહભાઈ બાજકોટ, જસુભાઈ પીપોદરા, મહેન્દ્રભાઈ સરકી અને જયેશભાઈ પાલનપુર.
કૃષ્ણ છે ને એ કદમના ડાળ ઉપર વૃંદાવનમાં જ્યારે એ રાસ રમતા હોય ને ત્યારે ગોપીઓને રાસ રચાવતા ત્યારે કદમની ડાળ ઉપર જે કૃષ્ણ હતા એ જ કૃષ્ણ આજે અહીંયા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધાનું નામ પહેલું આવે ને તો ખૂબ સારું લાગે. હવે આદરણીય શિભાભાઈ આર ભરવાડ, વિરમભાઈ એલ ભરવાડ, આપણે દાદાનું સન્માન કરવા માટે આ ખૂબ નજીકથી શિભાભાઈ ભરવાડ સાથે સાંજે અમે અમારી મિટિંગ થાય બગીચામાં ને 80 વર્ષથી ઉપરના બધા બેસીએ ત્યારે એમ થાય કે આમના વિશે બહુ વાતો કરે અને દાદા માટે એમને ખૂબ લાગણી ભર્યા સંવાદો એમની સાથે સાંભળવા મળે છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાંત સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. 90 થી 92 વર્ષના દાદાનું સન્માન કરવા માટે આપણા હૃદયમાં એક ભાવ હોવો જોઈએ, એક પ્રેમ હોવો જોઈએ, એક શ્રદ્ધા હોવી જોઈએ, એક ભરોસો હોવો જોઈએ કે જેમણે આ કર્મયોગ કર્યો છે આપણને શું એમાંથી મળ્યું. આ જ્ઞાનની પરબ છે અને જ્ઞાનની પરબમાં પાણી તો મળે એના ઉપરાંત આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. હવે સમાજના જુદા જુદા ગામથી આવેલા કેટલાક વડીલો યુવાનો દ્વારા આપણે દાદાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. પહેલું છે કૌકંપા સુસરા પરિવાર, જેનું નામ બોલાય ઝડપથી આવજો. કૌકંપા સુસરા પરિવાર. ત્યાર પછી પાલનપુરના ગમારા પરિવાર. હું એટલા માટે બોલી જાઉં છું કે ઝડપ રાખજો. હા, કૌકંપાથી ડાયાભાઈ ભરતભાઈ અને રાકેશભાઈ. પાલનપુર ગમારા પરિવાર એટલે ત્યાંથી આવ્યા હોય, નામ અહીંયા મારી પાસે છે નહીં. એટલે એ પાલનપુરના જે ગમારા પરિવાર આપણે જે કોઈ આવ્યા હોય 1-2 જણા જે ઝડપથી આવી જાય. કૌકંપાવાળા આવી ગયા. પાલનપુર વાળા આવી જાઓ. હા, પહાડપુરથી કમલેશભાઈ અને સાથી મિત્રો. ગામ સમસ્ત ભાઈ પાલનપુરના ગામ સમસ્ત લખ્યું છે એટલે આવી જાઓ. પાલનપુરના ગામ સમસ્ત. પહાડપુરમાં કમલેશભાઈ અને એમના સાથી મિત્રો. પહાડપુર કમલેશભાઈ અને એમના સાથી મિત્રો ઝડપથી આવી જાઓ. બાજકોટના ગમારા પરિવાર તૈયાર રહેશે. બાજકોટ આપણે સમય ના બગડે, ઘણું લાંબુ લિસ્ટ છે મારી પાસે. બાજકોટના ગમારા પરિવાર. હા, એક ગ્રુપ નીચે ઉતરે એટલે બીજું ગ્રુપ ઉપર જાય. પાલનપુર પછી પહાડપુર પછી બાજકોટ ગમારા પરિવાર, લાંક બતાકા પરિવાર રામસિંહભાઈ અને લખાભાઈ. બતાળા ભાઈ મને બહુ બધા પરિચય નથી એટલે ક્યાંય શબ્દની આપલે કરવામાં મુશ્કેલી પડે તો તમે સમજી લેજો. કેમ કે બધા પરિવાર મારે કચ્છી પટેલોમાં એવું થાય. માકાણીને પોકાણીને ઉકાણીને બધા એવા નામ હોય ને, હું પછી પેલા કે ઉકાણીની પોકાર, આવું બધું થાય. આ થોડું હાસ્ય એટલા માટે મૂકું છું કે તમને હું એકલું બોલ કરું તો ના ગમે, ક્યાંક શબ્દમાં હાસ્ય જરૂરી છે. હા, તો રામસિંહભાઈ ને લખાભાઈ આવી ગયા લંક. પછી રામપુરના ગામ સમસ્ત છે વાલાભાઈ અને ખોડાભાઈ. રામપુર ગામ સમસ્ત હવે છે. ગેલાભાઈ રામપુરમાં ગેલાભાઈ. પછી ગોતાપુર ગામ સમસ્ત.
ગોતાપુર ગામ સમસ્ત બચ્ચુભાઈ ગોતાપુર. સાગવા ગામ સમસ્ત દયાભાઈ પી અને મહેશભાઈ. સારું છે કે આ બધા આપણે કેટલા તાલુકાઓ છે નહીં બધા. ગામ સમસ દયાભાઈ પી અને મહેશભાઈ. કીડિયાદ ગામ સમસ બીજલભાઈ અને લક્ષ્મણભાઈ. આ સીડીથી તમે એને સામેની સીડીથી ઉતરી જજો એટલે આ બાજુથી બીજા ચડી શકે. કીડિયાદ ગામ સમાજ બીજલભાઈ. પછી ગૌવા આ બતાળા પરિવાર ને રમેશભાઈ કે. ગૌવા બતાળા પરિવાર. પછી સાંભેરી સુસરા પરિવાર પૂંજાભાઈ કે. પછી સરકી ગામ સમસ મહેન્દ્રભાઈ ને અરવિંદભાઈ. સરડી ગામ સમસ મહેન્દ્રભાઈ ને અરવિંદભાઈ. મલ્લી ગમારા પરિવાર બચ્ચુભાઈ મણાભાઈ અને ભરતભાઈ. મોલ્લી ગમારા પરિવાર બચ્ચુભાઈ મલાભાઈ અને બગાભાઈ ભરતભાઈ. પછી ટોટુ ગામ સમસ બાબુભાઈ નરસિંહભાઈ ને ઈશ્વરભાઈ. ટોટુ ગામ સમસ બાબુભાઈ નરસિંહભાઈ અને ઈશ્વરભાઈ. પછી કેનપુર કંપા ભીખાભાઈ સુસરા પરિવાર. પછી નવા ગમારા પરિવાર સુરેશભાઈ ને સેંધાભાઈ. ગામ સમસ નવા ગમારા પરિવાર ગામ સમસ પણ છતાંય સુરેશભાઈ ને સેંધાભાઈ નામ છે. કમાલિયા ખેર પરિવાર. ભૂરાભાઈ લખાભાઈ ને હા છે નામ. રમાણા ગામ સમસ જગદીશભાઈ હસમુખભાઈ ને પોપટભાઈ. રમાણા ગામ સમસ જગદીશભાઈ હસમુખભાઈ ને પોપટભાઈ. ત્યારબાદ ખડોલ ગામ સમસ દિલીપભાઈ આજે 3001 દીકરીઓને જેમણે દાન કર્યું છે, કન્યાદાન કર્યું છે અને આવી એક એવી ઉચ્ચતમ પરંપરા આપણા સમાજ માટે કરી છે. ત્યારે આપણને હાર પહેરાવતા એટલું હૃદયમાં એક ભાવ જાગવો જોઈએ અને શ્રદ્ધા અને વિશ્વાસ બેસવો જોઈએ કે આવું કર્મ કરનાર આવા ભામાશા આપણા પવિત્ર ભૂમિમાં આજે છાત્રાલયમાં છે.
ભાઈ રમાણા આવી ગયું? હા, ખડોલ ગામ સમજ દિલીપભાઈ. પછી ફોસારેલ ગામ સમજ કનુભાઈ. ખરોડ કૃષ્ણપુરા ગામ સમજ ખરગિયા પરિવાર. લાલપુર ટોડિયા પરિવાર નિમેશભાઈ. કમાલિયા કંપા. હાડગડા પરિવાર દિનેશભાઈ કમાલિયા કંપા. પીપરાણા ગામ સમસ. પીપરાણા. પીપરાણા ગામ સમસ. લાલોડિયા ગમારા પરિવાર લખાભાઈ. લાલોડિયા ગમારા પરિવાર લખાભાઈ. જીતપુર લામઠા પરિવાર ઈશ્વરભાઈ. લામકા પરિવાર ઈશ્વરભાઈ જીતપુર. લાલુડિયા ગમારા પરિવાર લખાભાઈ. પ્રાંતવેલ કનુભાઈ. પ્રાંતવેલ કનુભાઈ. મહંત શ્રી શિવપુરી નરભેપુરી ગોપાલક કુમાર છાત્રાલય એનો પરિવાર. કોણ? હા, અને ગોપાલક પરિવાર ભરતભાઈ ભગવદ્ ગીતા લાવ્યા છે. બહુ સરસ. ગીતાનો કર્મયોગ પચાવવા માટે દરરોજ એક શ્લોક વાંચવો જોઈએ. જેના ઘરમાં ગીતા નથી તો કશું જ નથી. ભગવદ્ ગીતા. ભરતભાઈ વાલાભાઈ ભરતભાઈ બેચર દાદાનું સન્માન કરી રહ્યા છે. ભગવદ્ ગીતા. ગોકુલ હોટેલ પરિવાર. હવે આ બંને મહેમાનો મંચ ઉપર છે અને એમના હૃદયમાં પણ બોલો જાજાવડા દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો, મહાસાગર જિલ્લો અને ખેડા જિલ્લો, ચારેય જિલ્લાના સમાજના ભાઈ બહેનો, આજના સન્માનીય અને દાનવીર કહો, સંત કહો અને આપણા સમાજના ઉદ્ધારક કહો
કે આપણા સમાજના કનૈયા જેવા ગણો એવા શ્રી બેચરભાઈ, ગોપાલક છાત્રાલયના પ્રમુખ શ્રી વરવુભાઈ, ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ, છાત્રાલયના જે ટ્રસ્ટીઓ છે તે, આમંત્રિત મહેમાનો, બહેનો અને ભાઈઓ, આજનો આ જિલ્લાનો સુભગ સોનેરી દિવસ છે. એટલા માટે છે કે આપણને આવા મહાન વિભૂતિનું સન્માન કરવાનો એક મોકો મળ્યો છે. શ્રી બેચરભાઈ એક એવી વિરલ વ્યક્તિ છે કે જે સામાન્ય માણસમાંથી, સામાન્ય કુટુંબમાંથી આવીને પોતાના અથાગ પરિશ્રમથી, પોતાની લગની મહેનત, પ્રેમાળ સ્વભાવ, એના કારણે આટલા મહાન ટોચ ઉપર જઈને બેઠા છે. અને સૌથી વધારે એમનું જમા પાસું હોય તો એમનું ફેમિલી. એક આદર્શ ફેમિલી છે. બધા જ ભાઈ ભાભીઓ સાથે રહે છે. એમના કુટુંબમાં 7 બહેનો અને 3 ભાઈઓ છે. એ પોતે સદભાગી છે કે એમને 5 પેઢી જોવા મળી છે. એમના પિતાશ્રી, એ પોતે, એમના દીકરા, એનાય દીકરા ને એના દીકરા. નહીં તો 100 માણસ એક પ્રસંગે ભેગું થઈ જતું હશે, પણ ક્યાંય કંકાસ નહીં, કજિયો નહીં, સંપ અને સુમેળથી રહેનારું આ કુટુંબ છે. આપણે એમાંથી પ્રેરણા લેવાની છે. માણસ પાસે પૈસો ઘણો હોય છે, ઘણો બધો હોય છે, પણ મનથી છૂટતો નથી. આપ સૌએ અનુભવ્યું હશે કે થરાના પંચામૃત પ્રસંગને કરોડો રૂપિયા ખર્ચીને દુપાવ્યો છે. ભગીરથ કાર્ય કર્યું છે. આપણા ગોપાલક સમાજ માટે બહુ મહાન કાર્ય એમણે કર્યું છે. આવું કાર્ય અન્ય સમાજમાં પણ નથી થઈ શકતું. સામાજિક પ્રસંગો કરવા એ લોઢાના ચણા ચાવવા જેવા કઠણ કામો હોય છે. બહુ શાંતિથી, સૌમ્ય રીતે, ધીરજથી, હિંમતથી અને ધનની પોટલી છોડીને આ કામ કરવાનું હોય છે. અને એ તમામ ગુણો એમના ફેમિલીમાં હતા. બરુભાઈએ કહ્યું એમ, એમની પુત્રવધુઓ, એમના પુત્રો, હું તો એ 3 પુત્રોને એમ જ કહું છું કે રામ, લક્ષ્મણ ને ભરત. આ દશરથ રાજા છે. અને કૌશલ્ય માતા સેજ વહેલા જતા રહ્યા. એમના પત્ની મોઘીબેન એમના ઘરનું મોંઘું ઘરેણું હતા. એટલા સૌમ્ય સ્વભાવના, હસતા મુખવાળા, ધાર્મિક પણ એટલા જ. એ સવારના 7 થી 12 વાગ્યા સુધી મૌન લેતા, મંદિરોમાં દર્શન કરવા જતા અને સારા ખોટા પ્રસંગે, સોશિયલ પ્રસંગે પણ પહોંચી જતા. મને એમનો ખૂબ અનુભવ છે. બેચરભાઈ અને એમનું ફેમિલી અને હું, અમે નવાવાડા જ ગામમાં જ બધા રહેલા છીએ. એટલે એ પ્રસંગે અમે મળીએ અને એકબીજાને સમજીએ. એમના ઘરમાં એટલું મોટું ઘર હોવા છતાંય જ્યારે પ્રસંગો હોય, લગ્નનો હોય, સામાજિક હોય, પણ બધા જ નમ્રતાથી, અભિમાન કર્યા વગર, આટલી દોમ સાહેબી હોવા છતાંય બહુ નમ્ર ભાવે વર્તે અને બધાને ત્યાં સહજ ભાવે જાય. કોઈ જાતનું અભિમાન નહીં. આવી
નિરાભિમાની વૃત્તિ એમના ફેમિલીમાં છે. તમે સૌએ એમના દીકરાઓને જોયા હશે, મનોજભાઈ, વિનુભાઈ, આખા ગુજરાત નહીં, ગુજરાતની બહાર પણ આ યજ્ઞ માટે ફર્યા છે. ઘર સામું જોયું નથી, રાત દાડો 24 કલાક દોડ્યા છે, એક સાચી નિષ્ઠા અને ભક્તિભાવથી. મનોજભાઈ પણ આખા રસોડાની વ્યવસ્થા એમણે ઉપાડી લીધી હતી અને ક્યાંય કશે કોઈ જાતની બૂમ નથી આવી. ખાવાની વ્યવસ્થા પણ એટલી, ચોખ્ખાઈ પણ એટલી, અને 24 કલાક સુધી માણસો જમ્યા જ કરતા. કોણ જાણે, ખબર નહીં, ભગવાને એમના ઉપર કૃપા કરી હશે. આટલા લાખો માણસો આવીને ગયા, જમીને ગયા, છતાંય કેટલું બધું વધ્યું હતું, કેટલી બધી મીઠાઈઓ વધી, કેટલું અનાજ વધ્યું, કેટલું બધું રાંધેલું વધ્યું. અરે ગામના લોકો બધાને જમાડ્યા, આજુબાજુના ગામના મજૂરો પણ જમવા આવ્યા. એ અન્નનો એક પ્રતાપ, એ પુણ્ય એ બેચરભાઈને ફાળે જાય છે, એમના ફેમિલીને ફાળે જાય છે. બેચરભાઈ હંમેશા હસતા ચહેરાવાળા. આજે પણ એમની માતા નવાવાડા જ ગામમાં ભરવાડવાસમાં ધાકડીમાં છે. એમને દરરોજ આવવાનું, એમની પૂજા કરવાની, આરતી કરવાનું, બધા સાથે લોક સંપર્ક કરવાનો. આટલો પૈસો હોવા છતાંય પણ એમની આજુબાજુ ગામના 8-10 જણા બેઠેલા હોય અને પ્રેરણાની વાતો કરતા હોય. પંચાયત નહીં, આપણે તો 5 જણા ભેગા થાય એટલે આ માણસો આવા છે ને આ માણસ તેવા છે એવી વાતો કરીએ, પણ એનાથી અલિપ્ત રહેતા, એમાંથી કંઈક શીખતા. એવું એ જીવન જીવી ગયા છે અને જીવી રહ્યા છે. એમનો એ સ્વભાવ પણ નમ્ર છે અને અરુભાઈએ કહ્યું એ પ્રમાણે જ એમને આ યજ્ઞ કરવાનું અને 3000 દીકરીઓને પરણાવવાનું એ ઉપરવાળાએ કંઈ આદેશ આપ્યો હશે અને એનું પુણ્યનું ભાથું એમને ભરવાનું હશે, એટલે આ કામ ઉપાડીને એને સફળ બનાવ્યું. કોઈ પણ કામ સફળ બનાવવું હોય તો એના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે, પૈસા વેરવા પડે, માણસોની એ જરૂર પડે. ક્યાં છેક દૂર દૂરથી સૌરાષ્ટ્રમાં 15,000-20,000 લોકોને જમાડવા માટે સ્વયંસેવકોને બોલાવ્યા. ગામડે ગામડેથી લોકો સામેથી પ્રેમથી આવ્યા. અમે શું કામ કરીએ. અને આશ્ચર્યની વાત તો એ કે ત્યાં દવાખાના પણ રાખી મૂક્યા હતા, તૈયાર રાખ્યા હતા. ક્યાંય કોઈ દવાખાનાનો ઉપયોગ થયો નથી, ક્યાંય કોઈ ઝઘડ્યું નથી, ક્યાંય કોઈ અકસ્માત થયો નથી, ક્યાંય કોઈને વાગ્યું નથી. એ સુપેરે પ્રસંગ એ સફળ થયો છે અને એને માટે જ આપણે આ બધું સન્માન કરી રહ્યા છીએ. કોઈ પણ સામાજિક પ્રસંગ હોય ત્યારે એ બેચરભાઈ એ પ્રસંગે હાજર રહે અને એ કામમાં ફાળો આપે. અમારા હવેલી પરગણાના એ નાથ પટેલ છે અને નાથના પટેલ પણ કેવા સુધારક, જૂની રૂઢિઓને, રીત રિવાજોને તિલાંજલિ આપનારા. અને એમણે એમના ઘરેથી જ એ બધા સુધારા વધારા કર્યા છે. આજે એમની પુત્રવધુઓ બધી જ એટલી સરસ ભણેલી ગણેલીની છે, એમનું આખું ફેમિલી એટલું ઉદાત્ત જીવન જીવે છે. એનું કારણ બેચરભાઈ છે. ઘરમાં એક મોભી હોય ને, ઘરનો મોભ, જેમ આગળ કહ્યું એમ કે ઘરમાં બાળકો એ મા બાપનું જોઈને શીખે છે, એનું આચરણ જોઈને શીખે છે. અને બાળકનો જો શિક્ષક પહેલો હોય તે મા બાપ છે. એના સંસ્કાર એ મા બાપ આપે છે ને એમના ઘરમાં એ સંસ્કાર છે, એટલે એ રીતે પણ એ સન્માનનીય છે. એમણે આવું મોટું ભગીરથ કામ કર્યું. થરામાં પંચામૃત, એટલે સરકાર તો અત્યારે અમૃત મહોત્સવ ઉજવી રહી છે. અમૃત મહોત્સવ ખાલી આપણે 5 અમૃત મહોત્સવ ઉજવ્યા. આપણા ગુરુ શિવપુરી બાપુનો ભંડારો,
ત્યાંના જે મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા કરાવી, રુદ્રયજ્ઞ કરાવ્યો, 3001 દીકરીઓને પરણાવવાની પાછળ કેટલો કરિયાવર આપ્યો છે, તમે બધાએ જોયો હશે. કોઈ સાધન લઈને આવે તો એમાં માય પણ નહીં, કેટલી બધી આઈટમો એમણે આપી છે અને દિલથી આપી છે, અને બધી દીકરીઓને ઉપયોગી થાય, એના મા બાપને કશું લઈને આપવું જ ના પડે, એટલી બધી એવી જરૂરિયાતવાળો કરિયાવર એમણે આપ્યો છે કે જિંદગીભર એ દીકરીઓ એને ભૂલે નહીં. અને એટલે જ આ સન્માન છે. દીકરીઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી બેચર બાપાને નહીં ભૂલે, કારણ કે એની ઉપર એમનું નામ લખેલું હશે. એમને પરણાવી છે, એમણે એમની દીકરી બનાવી છે. દીકરીઓને 3001 દીકરીઓને એમણે પોતાની બનાવીને એ પ્રેમથી પરણાવી છે. દૂર દૂરથી, સૌરાષ્ટ્રમાંથી, ગુજરાત બહારથી પણ આવેલી છે દીકરીઓ, આપણા બધા પરગણામાંથી પણ ગયેલી છે દીકરીઓ. પણ એક મોટું સરસ આયોજન હતું અને એને કારણે શક્ય બન્યું છે. આપણા ત્યાં ઘણા એવા કુરિવાજો છે કે એ નાબૂદ કરવા જોઈએ, એમાં બેચરભાઈનો બહુ મોટો ફાળો છે. અને ખાસ કરીને અમારે ત્યાં બધા આવે, બેસે, ઉઠે, નવા વાડજમાં બધા ભેગા થાય, એમની પાસે મંજૂરી પણ લે, એમને આજ્ઞાનું પાલન કરે, એમની આમન્યા પણ રાખે, એટલે એ એટલા તો સન્માન્ય છે. પણ મારે આજે એક જુદી વાત એમને કરવી છે. બેચરભાઈને અમારે અમારા પરગણા માટેની વાત કરવી છે, આપણા પરગણા માટેની વાત કરવી છે કે દીકરીઓને 3001 દીકરીઓને પરણાવી, પણ અમારા કે આપણા આ પરગણામાં એક કન્યા છાત્રાલય નથી. બેચરભાઈ હવે કુમાર છાત્રાલયના જે પ્રમુખ, ઉપપ્રમુખ અને એના જે ટ્રસ્ટીઓ છે એ આ જ જગ્યાએ કન્યા છાત્રાલયનો વિચાર કરી રહ્યા છે, આનું પ્લાનિંગ પણ કર્યું છે, એના માટેનું થોડું ભંડોળ પણ આવ્યું છે. આપ આવા દાનવીર છો, ભામાશા કેવડાવો છો, કર્ણના તોલે છો, તો આ છાત્રાલયમાં પણ જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ પરગણામાં એક સારું છાત્રાલય થાય, એમ આખો આ સમાજ ઈચ્છે છે. હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં આ પરગણાની દીકરીઓ ભણતી જોઉં છું, પણ એને બહુ તકલીફ પડે છે. હું એક ગામમાં ગઈ તો એના પિતા એ દીકરીને એસટી સ્ટેન્ડે મૂકવા માટે, જ્યાં મળે ને એસટી ત્યાં મૂકવા જાય, પછી દીકરી એસટીમાંથી એ મોટા સિટીમાં જાય, અને મોટા સિટીમાંથી પાછી એ કોલેજ દૂર હોય એટલે રિક્ષામાં જાય, એટલે દીકરીનોય સમય જાય છે, વાલીનોય સમય જાય છે. અને પછી દીકરીઓએ અધવચ્ચેથી પોતાનો અભ્યાસ છોડી દેવો પડે છે, એને મુશ્કેલી પડે છે. મને ગૌરવ થાય છે કે આ ચારેય જિલ્લાઓની દીકરીઓ ભણતી થઈ છે, પણ તકલીફ લઈને મા બાપ ભણાવે છે. મા બાપને પણ શિક્ષણની ભૂખ પણ લાગી છે, જાગી છે, પોતાના બાળકોને, દીકરાઓને, દીકરીઓને ભણાવે છે. પણ આ એક મુશ્કેલી છે. આ મોડાસા એ મોટું સિટી છે, શિક્ષણનું હબ ગણાય છે, અને અહીંયા એક એવું આ છાત્રાલય થતું હોય તો આપણે ટેકો આપવો જોઈએ. જેમ કૃષ્ણને બધા ગોવાળિયાઓએ ટેકો આપ્યો, તેમ આ બધા ગોવાળિયાઓ જ છે, આપણે બધા ગોવાળ જ છીએ. એણે ટેકો આપ્યો છે, પણ એમાં કૃષ્ણ બનવાની જરૂર છે. અને એ કૃષ્ણ એક આંગળીએ ગોવર્ધન પર્વતને ઉપાડે છે અને બધા ગોવાળિયાને રક્ષણ કરે છે, બચાવે છે. એવો એક કૃષ્ણ આ એરિયામાં જરૂરી છે. મને કહેતા સંકોચ થાય છે, પણ ગુજરાતની દીકરીઓની વેદના એ બહુ અઘરી છે. આમ તો દીકરીઓ પોતાનું દુઃખ કહી શકતી નથી, પણ આપણા સામાજિક કુરિવાજો એવા હોય છે કે જેથી લેતી દેતીના બધા વ્યવહાર શરૂ થાય છે. આટા સાટાની પદ્ધતિ છે, એને કારણે પણ 4 જણનું
4 વ્યક્તિનું લગ્ન જીવન બગડે છે. ભાઈ બહેન એકબીજા હોય આટાસાટામાં, એક બહેનનું છૂટું થયું તો પેલા 3નું પણ છૂટું. આ સાટા પદ્ધતિ પણ દૂર કરવી જોઈએ. અને આપણે ત્યાં વ્યવહારમાં હવે દીકરીઓના પૈસા લેવામાં આવે છે, અને અહીં તો ઓછા છે, પણ સૌરાષ્ટ્રમાં તો 30-40 તોલા સોનું લેવાનું, સાથે સાથે સગાઈ વખતે વ્યવહાર કરવાનો, 200 શાલ અને 200 સાડીઓ મગાવે, અને સગાઈ વખતે પણ રોકડ રકમ લાખોમાં બોલાતી હોય આમને સામને. તો એ બધું જ જે ખર્ચ થયું, એ બધું જે કંઈ આપ્યું, એનો ભાર તો કન્યાની કેડ ઉપર જ છે. એ દીકરીએ જ કમાઈને એ બધું દેવું ભરવું પડે છે. મા બાપ તો પછી પરણાવીને મરી જાય છે, પણ ખેતર વેચ્યું હોય, ઘર વેચ્યું હોય, ક્યાંયથી ઉછીના પાછીના લાવ્યા હોય, ક્યાંય કોઈ વ્યાજ વટાવ પાસેથી લીધા હોય, એટલે દીકરીઓ બહુ મૂંઝાતી હોય છે, અને એ ભણેલી હોતી નથી, સ્વનિર્ભર નથી કે જેથી પોતે કમાઈને એ ખર્ચ ભરપાઈ કરી શકે. ફક્ત ને ફક્ત પશુપાલનના ધંધાને કારણે થોડું ઘર ચલાવી શકે છે, પણ માંડ બાર સાંધેને તેર તૂટે એવી એ દીકરીની સ્થિતિ થઈ જાય છે. આખી જિંદગી ખેતરમાં ને ઢોરમાં, ન પોતાના બાળકને સમય આપી શકે, ન સગાવાલામાં પણ સમય આપી શકે. એટલે એનું જે દર્દ છે એ પણ અઘરું છે. એની દિલની વ્યથાની કથા આપણને કહી શકતી નથી. એટલા માટે કે મા બાપને દુઃખ થશે, મારું દુઃખ એ મા બાપનું દુઃખ થાય છે, એટલે કહી શકતી નથી. એટલે મારે તો એટલું જ કહેવું છે કે આવા છાત્રાલયો બહેનો માટે થાય, અને બહેનો ભણે ગણે નાની મોટી નોકરી કરે, તો આ બધી ચુંગાલમાંથી, આ કુરિવાજોમાંથી, કુરૂઢીઓમાંથી બહાર નીકળી શકે અને પોતાનું લગ્ન જીવન સુખી કરી શકે. એટલે આજે આપણે ત્યાં આ ભામાશા દાનવીર બેચરભાઈ આવ્યા છે, એમને આપણે નમ્ર વિનંતી કરીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આ નવું જે કંઈ છાત્રાલય શરૂ થતું હોય તો એમાં પૂરક બને. અહીંયાથી આપણા આ ચારે પરગણાના, ચારે જિલ્લાના ગોપાલકોએ પોતે ફાળો એકઠો કર્યો છે. લગભગ 60-70 લાખ જેટલો ફાળો થયો છે, અને 12-13 રૂમો પણ નોંધાઈ છે. આવે ત્યારે ખરા, નોંધાવવામાં તો આપણે બધા સુરાપુરા હોઈએ છીએ, અને ક્રેડિટ મેળવવા, પ્રતિષ્ઠા મેળવવા પણ ઘણીવાર નોંધાઈ દઈએ છીએ, અને પૈસા આપી શકતા નથી. તો આ પ્રસંગે મને આ કહેવાનું મન થયું છે. અને જો આ છાત્રાલય થાય તો આપણે બેચરભાઈને આપણે તોડીશું, જેનાથી તોડવાય, ફૂલથી તોડાય, અથવા તો બીજી રીતે પણ એનું આનાથી વધારે સન્માન કરીશું. એટલે મારી તમારા બધા વતી એમને આટલી નમ્ર વિનંતી અને ભલામણ છે. બેચરભાઈ મને કહે કે હું બહુ ઓછું બોલવાનો છું, તમે મારા વતી કહેજો. અમે બધા ભાઈ બહેન જેવા છીએ, અમે સાથે, મારાથી ઉંમરમાં મોટા છે, પણ મારા બાપુજી એટલે કે સુરાભાઈ ભરવાડ, એમણે એક યુવા સંગઠન કરેલું, અને નવા વાડજના 10 યુવાનોને એમણે તૈયાર એ જમાનામાં કરેલા. એમાં બેચરભાઈ મોખરે હતા, બેચરભાઈ, રત્નાભાઈ, ભલાભાઈ, પછી એમના ભાઈ કાનજીભાઈ, ભવનભાઈ, આ ધારાભાઈ, એ બધા તરવરિયાઓ યુવાનો. સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, રાસ મંડળ લેવું હોય તો પણ એ લોકોને બોલાવે, તરત આવી જાય. કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, કંઈ પણ પ્રસંગ ઉજવવો હોય, ક્યાંય પ્રવાસે જવાનું હોય, કોઈ પણ પ્રવૃત્તિમાં આ બધા હોય. એટલે અમે બહુ જ નજીકથી અને એમને સમજીએ છીએ, અમને પણ સમજે છે. એટલે હું હકથી પણ કહી શકું એમ છું, અને
તમારા વતી નમ્રતાથી કહું છું, આપે મને બોલવાની તક આપી અને મને આજના સમારંભની અધ્યક્ષ બનાવી એ બદલ હું આપ સૌને આભારી છું. અને બેચારભાઈ, ભલે 92 વર્ષ થયા પણ શતાબ્દી ઉજવવાની છે અમારે તમારી. હા, એટલે ફરજિયાત 100 વર્ષ જીવવાનું છે. અમે પ્રભુને પ્રાર્થના કરીશું કે અમારા ભામાશા દાનવીર બેચરભાઈને તમે શતાયુ બનાવો અને આરોગ્યમય રહે અને દીર્ઘ આયુષ્ય મેળવે એવી પ્રભુને પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. નારી તું નારાયણી. નારી માટે પોઝિટિવ અને નેગેટિવ બંને શબ્દો એમના શબ્દોમાંથી આપણા માટે આપણને એમણે વિચાર કરતા કરે છે. હવે જેમના માટે આપણા કાન આતુર છે એવા ભામાશા આદરણીય, જેને બેચર દાદાના હૃદયમાં સમાજ પ્રત્યે એક ભાવના, ઉચ્ચતમ ભાવના અને કરુણા છે, તો હવે એમને એમના શબ્દો આપણા હૃદય સુધી પહોંચાડીએ. દાદા બેઠા બેઠા ત્યાં બોલો. બોલો દ્વારકા કી જય. ગ્વાલીનાથ મહાદેવની જય. આજનો જે પ્રસંગ મારે ના કહેવું જોઈએ પણ આજે કહું છું. કે મારા ત્યાં વરુભાઈ, શિબાભાઈ અને વિરમભાઈ, મારે પ્રોગ્રામ બીજે પણ હતા. આ તો છાપીને તૈયાર લઈને આવ્યા કે તમારે આવવાનું છે. મારે ક્યાં જવું પછી? આજનો જે મારા માટે સત્કાર સમારંભ રાખ્યો છે તે બદલ આપ સૌનો હું ઋણી છું. મારે વધારે તો ના કહેવું જોઈએ, પણ જેમ રતનબેને કહ્યું બધું ઘણું કહ્યું, વરુભાઈએ કહ્યું, સુરજભાઈએ જે વાંચી સંભળાવ્યું આપણને, મારે તો એક કહેવું છે કે દીકરીઓના પૈસા ના લે છો. દીકરીનો પૈસો લો તો એ પાપ છે. દીકરીને ભણાવવી જોઈએ. રતનબેને વાત કરી. ગાયને દીકરી દોરે ત્યાં જાય. દીકરીને તમે ગમે ત્યાં આપશો તો ના નથી કહેવાની, પણ તમે પૈસા લઈને તમે આપશો તો દુઃખી થશે. મહેરબાની કરીને પૈસા ન લેશો. મેં તો ઘણું સાંભળ્યું છે. 10-10 લાખ રૂપિયા, 15-20-20, 25-25 લાખ રૂપિયા છોકરીઓના લેશે. શું આપણે છોકરીઓનો વેપાર કરવા નીકળી પડ્યા છીએ? હું તો મારા સમાજની અંદર જ્યારે પણ અમારે સમાજ ભેગો થાય છે ત્યારે પણ હું ઘણી વખત ઘણું સમજાવું છું. મેં કાયદા પણ ઘડ્યા છે બધા. કંઈક થોડો ઘણો ફરક પડવા માંડ્યો છે. જ્યારે દીકરી જન્મે છે ત્યારે મા બાપ મોઢો ફેરવી નાખે છે. અને તમારા ત્યાં જ્યારે છોકરાનો જન્મ થાય છે ત્યારે તમે પેંડા વેચો છો, જલેબી વેચો છો. એવું તે શું દીકરીએ કર્યું છે? અરે દીકરી તો ઘરની લક્ષ્મી છે. કહેવત કીધી છે કે દીકરી બહારનો સાપનો ભારો છે. ના ભાઈ ના, એ સાપનો ભારો નથી.
એ લક્ષ્મીનું તમે પૂજન કરજો. લક્ષ્મીને કોઈ દિવસ તમે આંસુ ના પડાવશો. જો તમે એના આંસુ લૂછશો તો ભગવાન તમારો બેડો પાર કરી નાખશે. જ્યારે દીકરીના તમે પૈસા લો છો ત્યારે દીકરીને તમે શું કહો છો? દીકરીને તમે સાસરે વરાવો છો. દીકરીના પૈસા તમે લીધા છે. જ્યારે છોકરાનો બાપ સગાઈ કરવા માટે નીકળે છે ત્યારે 8 લાખ 10 લાખ આવું બધું બોલે છે. પણ છોકરો પરણાવો છે એટલે એને તો છૂટકો નથી. એની જોડે 5 વીઘા કે 10 વીઘા કઈ જમીન ગીરે મૂકે વેચે ત્યારે છોકરો પરણાવે છે. જ્યારે છોકરો પરણાવવા આવે છે અને જ્યારે લગ્ન થાય છે, જ્યારે દીકરી એના ઘેર જાય છે ત્યારે મા બાપ તમે શું આપો છો? અરે એને તો તમે દાંતરડું બંધ્યો આપ્યો છે. દાંતરડું ને બંધ્યો તમે સમજો છો? નહીં સમજણ હોય કોઈને. પેલા આપણે ગવારા હતા, પણ હવે અત્યારે જે બેગોની છે એમાં દાંતરડું બંધ્યો એ તો નથી ખાતા, પણ આ કહેવત છે કે દાંતરડું બંધ્યો તમે આપો છો. જ્યારે દીકરી પરણે છે ત્યારે એના લાડકોડ કેવા હોય છે. હું સાસરે જઈશ સુખી થઈશ, પણ જ્યારે સાસરે જાય છે ત્યારે તો એના સાસરાએ આ જમીન વેચી મારી હોય, બીજું બધું આગા પાછા કંઈ કર્યા હોય, ત્યારે એ ટાઈમે દીકરીને મહેનત કરવા જવી પડે છે. અને ઘરની અંદર સાસુ પણ મેણા ટોણા મારતી હોય છે, સસરો પણ મેણા ટોણા મારતા હોય છે કે તારા બાપે તો રૂપિયા લીધા છે તો કામ તો કરવું જ પડશે ને. જ્યારે દીકરી ઘરના 4 ખૂણાની અંદર અટુલી એકલી રડ્યા કરે છે ત્યારે એનું કોણ? ઉપર આપ ને નીચે ધરતી. તો મહેરબાની કરીને મારે તો એ કહેવું છે કે તમે દીકરીના પૈસા ના લેશો. દીકરીને તમે ભણાવો. દીકરાને જેવો વાલ કરો છો એવો દીકરીને વાલ તમે કરો. જેટલો દીકરાનો હક છે એટલો દીકરીનો પણ હક છે તમારામાં, આપણામાં. તો દીકરીને તમે ના તડછોડશો. જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે અહીંયા એના મા અથવા બાપ બીમાર પડે છે. આ નવયુવાનોને કહું છું, મા બાપ બીમાર પડે છે ત્યારે દીકરો કાં તો પાનના ગલ્લે ગમે ત્યાં આડોવડો ગમે ત્યાં જતો રહેતો હોય છે. અને દવા લાવવાની હોય તો પણ એ તો મટી જશે, કાલ સારું થઈ જશે. પણ જ્યારે સાસરે દીકરી હોય છે ને ત્યારે ખબર સાંભળે છે તો પેલી દોડતી એ આવે છે. ગામની ભાગોળે આવે અને ગામના મળે, કુટુંબના મળે, મારા બાપાને કેમ છે, મારી માને કેમ છે. એવી દીકરી સીધે ઘેર આવે છે. ઘેર આવીને જો મા બીમાર હોય અથવા બાપ બીમાર હોય તો મા શું થયું તને? ભાઈ ક્યાં ગયો છે? ભાઈ તારો તો ગમે ત્યાં ફરતો હશે. દવા લાયા? કોઈ દવા લાવી નથી. દીકરી રડતી રડતી ઘરનું કામ છોડીને અહીં દોડતી પહેલી આવે છે અને મા બાપની ખબર પહેલી છોકરી લે છે. અમારી ખોટી વાત હોય તો તમે મને કહો. તારે આ જમાનામાં આ ચાલી રહ્યું છે. બીજી વાત કરું,
જ્યારે આ દીકરીની જ વાતો કરું છું, જ્યારે દીકરી સાસરે જાય છે અને તકલીફોમાંથી હેરાન થઈ જાય છે, પણ જ્યારે પિયરમાં આવે છે અને આઈન બાપની જોડે જાય છે, પહેલી પપ્પા કે આવ બેટા, કેમ આવી બેટા? પપ્પા મારે થોડી પૈસાની જરૂર છે, હું તમારી જોડે આવી છું. પપ્પા શું રહીને કે છે, બેટા મારી જોડે કઈ છે નહીં, તારા ભાઈ જોડે છે, બધું એની જોડે છે, પણ આપવું નથી. ત્યારે ભાઈ જોડે જાય છે, ભાઈની જોડે માંગણી કરે છે, ભાઈ મારે તકલીફ છે, મને કંઈક આપો, થોડા આટલા પૈસા. ભાઈ મારા જોડે તો કઈ નહીં, બાપા જોડે છે. બાપો ભાઈ જોડે મોકલે, ભાઈ બાપા જોડે મોકલે. જ્યારે પૈસો કંઈ આપતા નથી, નિરાશ થઈને છોકરી એના ઘેર જાય છે. અને એ અરસામાં એ વખતે તે પછી હું બધાને કહું છું, હો, તમારી સાડી આવે ત્યારે તમે કેટલા ખુશાલ થાવ છો, અને આઈને પછી એની બેનને કહે છે, બેન મારે પૈસાની જરૂર છે. અરે હું તારા બનેવીને કહું છું, આપશે તને. બનેવી જોડે જાય, બનેવી મારે પૈસાની જરૂર છે. કેટલાની જરૂર છે તારે? કે મારે આટલાની જરૂર છે. બનેવી એના સાડીના પૈસા આપે છે. અરે એવો તો શું ગુનો કર્યો છે દીકરીએ? એ પેલી હકદાર છે, સાસરી સાડી હકદાર નથી, તો એને તમે પૈસા આપો છો અને દીકરીને નહીં? એટલે મહેરબાની કરીને દીકરીના તમે તમારા ઘેર આવે, તમને જે કંઈ મળે, તમારા ગોળાનું પાણી પીને જશે ને, અને તમને આશીર્વાદ આપશે ને, ભગવાન તમને ખૂબ આપશે. તો મહેરબાની કરીને દીકરીને તમે કોઈ દિવસ નિરાશ ના કાઢશો. જે મળે. અને રતનબેને જે કહ્યું અત્યારે આ શિક્ષણ બાબતની વાત કરી, તમે આ પ્લાનિંગ કરો. પૈસા બેને કહ્યું કે પૈસા લખાવવામાં બધા સુરા હોય છે, આપતા નથી, પણ તમે પૈસાનું બધું ઉઘરાણું કરો, પૈસા ભેગા કરો. જ્યારે જરૂર પડશે ત્યારે પણ હું હાજર થઈશ. તો પહેલા તમે પ્લાનિંગ કરો, પૈસા બધા એકઠા કરો અને કામ શરૂઆત કરો. એટલે શિક્ષણની બહુ જરૂર છે. મારે તો બધું ઘણું ખરું કહેવું છે, પણ મને બેસી નહીં શકાતું મારાથી બહુ. ભગવાન આ સમાજને ખૂબ સમૃદ્ધિ આપે અને ખૂબ આગળ વધે, એવા હું ભગવાનને પ્રાર્થના કરું. ભગવાન મારો સમાજ ખૂબ સુખી રહે અને ખૂબ આગળ વધે. બોલો દ્વારિકા. થી પધારેલ ભરતભાઈ ગમારા તેમજ તેમની સાથે આવેલ મહેમાનોનું હું વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે, તેમનું સન્માન કરશે કંદરભાઈ, રમેશભાઈ, નરેશભાઈ તેમજ લાલાભાઈ. મહેમાનોને વિનંતી, અમદાવાદથી વધારેલ મહેમાનો સ્ટેજ પર આવે, જેમનું સન્માન કરશે કંદરભાઈ, રમેશભાઈ, નરેશભાઈ અને લાલાભાઈ. આવો અમદાવાદથી પધારેલા બધા સ્વજનો મંચ ઉપર આવો, આપનું સન્માન કરવા માંગીએ છીએ. આપ મંચ ઉપર આવો અને આપણા સ્વજનો એમને ખૂબ ઝડપથી આપણે એમનું સન્માન કરી લઈએ. ભાઈ મંચ ઉપર બોલાવો ને, વિનંતી મંચ ઉપર આવવા માટે. અમદાવાદથી આપ આવ્યા છો, આપ અમારા મહેમાન છો. દાદાના આશીર્વાદ આપણને મળ્યા છે ને, એ આશીર્વાદ વડે આપણે ઘણું બધું કર્મ કરી શકીએ.
એમણે જે આપણી દીકરીઓ માટે કહ્યું, દીકરી તો વાલનો દરિયો, દીકરી ત્રણ ત્રણ કુંડને તારે છે ને, એવા દીકરી માટે એમણે જે શબ્દો બોલ્યા આપણા હૃદય સુધી પહોંચવા જોઈએ. દીકરી જન્મે ને એ નસીબદાર મા બાપને ઘેર જન્મે છે. માંડવો બાંધવાનો અવસર દીકરી હોય ને એને મળે છે. દીકરીઓને જન્મવા દેજો, એનો વિનાશ ના કરતા. બહુ સરસ દાદાએ આપણને આશીર્વચનમાં ઘણા બધા સંકેતો આપ્યા છે. અમદાવાદના બધા મહેમાનોનું આપણે સન્માન કરી રહ્યા છીએ. અને હવે આભાર દર્શન માટે ગૃહપતિ ભરતભાઈ ભરવાડ, એમને વિનંતી કરીશ, આ પૂરું થાય એટલે તરત જ આપણે આભાર દર્શન કરવાનું છે. ભરતભાઈ ભરવાડ, ગૃહપતિ. સર્વેને જય દ્વારકાધીશ. આજના સન્માન સમારંભમાં સમાજના દાનવીર ભામાશા એવા બેચર દાદા અત્રે ઉપસ્થિત છે કે જેઓએ 3001 દીકરીઓના સમૂહ લગ્ન યોજીને જે આપણે ભૂલી ગયા હતા, જે આપણી પરંપરા અને જે ભરવાડ સમાજે અગાઉ ઘણા વર્ષો પૂર્વે આવો સમૂહ લગ્ન અને આવો કાર્યક્રમ યોજ્યો હતો, તેની યાદ આપણને અપાવી છે એવા બેચર દાદા ગમારા અત્રે ઉપસ્થિત છે. તો તેમનું અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, મહીસાગર જિલ્લા વતી તેમજ ગોપાલક છાત્રાલયનો આ સન્માન સમારંભ યોજાયો છે. તો સર્વે સમાજ વતી હું અત્રે બેચર દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અત્રે ઉપસ્થિત થઈ અને સમાજને દીકરીઓ વિશે જે કંઈ માહિતી આપી છે તે સન્માનીય છે. અને દાદા વિશે આમ તો કંઈ કહી શકાય નહીં કે જેમની નોંધ વિશ્વએ લીધી છે એવું કાર્ય કર્યું છે. તો દાદાએ જે કાર્ય કર્યું છે તે બહુ જ વિશ્વ પ્રસિદ્ધ કાર્ય છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પરસેવાનો પૈસો જ્યારે પરસેવામાં વપરાય છે ત્યારે પરફ્યુમ બની જાય છે. એવા આપણા દાતા છે જેમના વિશે કહેવું હોય તો કહી શકાય કે જણની જણ તો ભગત જણજે, કાં દાતાર ને કાં સુર, નહીં તો વાંજણી મરજે, તારું મત ગુમાવીશ નૂર. તો અત્રે ઉપસ્થિત ટ્રસ્ટના પ્રમુખ શ્રી વરુભાઈ બી ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર. તેમજ સમાજ રત્ન ડૉક્ટર રતનબેન રાતડિયાનો અત્રે ઉપસ્થિત છે તે બદલ ખૂબ ખૂબ આભાર. તેમજ સમાજના સર્વે ગામમાંથી, સમાજના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, મહીસાગરમાંથી ઉપસ્થિત સર્વે ભાઈ બહેનો તેમજ વડીલોનો અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સર્વે નામી અનામી શ્રોતાજનો તેમજ જે 2 કલાકથી આપણી વચ્ચે બોલી રહ્યા છે તેવા એન્કર શ્રી પ્રવીણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મંડપમાં જે કાર્ય કરી રહ્યા છે રસોઈયા, તેમજ જે લોકોએ વ્યવસ્થાપક કમિટી કે જેમણે આ આયોજન કર્યું છે અને જેમણે આ કાર્યમાં ખૂબ એવો પ્રયત્ન કરી અને શ્રમ રેડ્યો છે એવા સર્વેનો અત્રે હું અહીંયાથી આભાર માનું છું. હવે આપણે બધા સાથે ભોજન લઈશું અને ભોજન લઈ અને છૂટા પડીશું. હસ્તુ. જય હિન્દ, જય ભારત, બોલો દ્વારકાધીશ નહીં જય. કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે.